પ્રવચનોમાં બરોબર છે. શ્રદ્ધા જ નથી. આ પહેલી વાર આપણી પાસે આવીને બેઠો. પ્રવચનોમાં જવા જેવું નથી. એ તો પ્રવચનો તો ગુજરાતી ભાષામાં કે ને તો કોઈ પૂછે કે હવે ગુજરાતી શું અર્થ થાય તો હું કહું ભોંગાડે છે. શું કહ્યું? શું અર્થ થાય? ભોંગાડે શબ્દ સમજ્યા તમે? અમારું દુઃખ થાય માટે ના કેવું છે, પણ આ તો કોઈ પૂછે અમારું દુઃખ થાય પ્રવચન કરનાર દુઃખ થાય આવું શબ્દ કહીએ તો એટલે એને દુઃખ ના થાય એવું રસ્તે કરવું જોઈએ. પણ આપડે કોઈ પૂછે તો વાનગી કેવું એનો અર્થ મિનિંગલેસ વાત છે. ભોંગેડે છે મિનિંગલેસ, વાપરનારા મિનિંગલેસ. વાપરનારા નીચે ઉતરે છે ને તારો આમ કરે છે. આ નાખી દીધું બધું ઉપર જે સાંભળ્યું મહારાજ નું તે નીચે આમ કરે. કશું સાંભળ કરે નહીં. આ બધા ટાઈમ લોકોને કહેવા માટે કે હું અપાસ નહીં ગયો એટલા માટે દેખાવા માટે આ લોકો કરે છે. યુઝલેસ ટાઈમ ને વેસ્ટ ઓફ ટાઈમ ને વેસ્ટ ઓફ એનર્જી. તો મનનું કઈક સમાધાન થતું તું માટે જ આવ્યો, નહીં તો હું નથી જતો. ખરું છે પણ મનનું સમાધાન થાય તો જવું તો જ નથી. આવ્યો. નારગોળ શિબિરમાં અમે ગયા હતા, પછી ક્યાંય બંધ કરી દીધું. અમને લઈ ગયા હતા અમે તો. અચ્છા, એમને લઈ જવામાં આવ્યા હતા હા બરોબર. ઉચકીને. એ તો બુદ્ધિ નો વિલાસ નતો, બુદ્ધિ નો વ્યભિચાર હતો. શું હતો? બુદ્ધિ નો વિલાસ તો સારો. જય સચ્ચિદાનંદ. એ તો એમને કહ્યું. જય સચ્ચિદાનંદ. નિરાશ્રિત પણ રે થિયોસોફિસ્ટ છે દાદા, થિયોસોફિસ્ટ છે, હે થિયોસોફિસ્ટ પણ છે. એમ કે સચ્ચિદાનંદ. તમારું નામ આપા ભાઈ? કેટલા ભાઈ છો તમે? 3. તમારી ઉંમર કેટલી થઈ? મને 60 થશે. 60 થશે. હા, બધે જ્યાં જાય તો સિફારસ તો પહેલી હોય. ભગવાનને આ સિફારસ માં રૂપિયા ના હોય. માયા વગરની. પણ અહીંયા આવીને બેહો કે એમ કે શું કે માટે વાતચીત કરવી એવી આપણે કરીએ ને. જો આજ વાતચીત કરી મને ખબર પડી. હું અહીંયા એટલે જ આવ્યો સમજી ને. દાદા ને એક વિનંતી છે. આજે નવા મહાત્મા બધા બહુ છે નીચે, તો દાદા નીચે પધારે તો વધારે યોગ્ય લાગશે. દાદાને એક વિનંતી છે કે આજે નવા લોકો બહુ આયા છે તો દાદા નીચે પધારે. નીચે છે બધા? નીચે છે? હા. ચાલો. રમીલાબેનની વિનંતીનો સ્વીકાર ના ચાલો કરાય નીચે એવું. જઈએ. ના, એવું છે બધા મોડું તો જોવે, દાદા પ્રશ્ન ના, ના નીચે પૂછે. જઈએ, નીચે. તો મોડું જોવે તો એમને એવું થાય ને, બધા આયા હોય તો બધા બધાને દર્શનનો લાભ મળે ના, ને. બરોબર. જય ચાલો સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો વિતરાગાય. અને આ વિજ્ઞાન છે જે પોલિસી છે જેમાં સત્ય ફરી આવે છે એ બેનો સંવાદ જાણવાનો અમને મળ્યો હોત તો બધાને બહુ લાભ થાય. એ જ મને એમનો આગ્રહ થયો હતો. એમનો આગ્રહ થયો હતો કે મારી સમાજમાં આપણે જીવીએ છીએ સત્ય, પ્રેમ, કરુણા. હવે એ તો બધી પ્રશ્નો પૂછવાના તે સંસારી પ્રશ્નો જ ના પૂછે ને. એ તો એમને મોક્ષ જવાની જ ઈચ્છા હોય, બીજી કોઈ ભાવના ના હોય. એવું મોક્ષની જ ઈચ્છા હોય ને એમને. મોક્ષની ઈચ્છા કરવાથી તો એ મોક્ષ ખોઈ જાય છે એમનું. મોક્ષની ઈચ્છા કરવાથી મોક્ષ ખોવાઈ જાય છે. ઈચ્છા આવી હા, જાય બે તો તો ખોઈ જાય. મોક્ષની ઈચ્છા જ હોય, બીજી કશી એમની ઈચ્છા ના હોય. નહીં, સંસારી કે જે ઈચ્છા મોક્ષની ઈચ્છા કરવાથી મોક્ષ ખોવાઈ જાય છે. ધોઈ જાય છે. ખોવાઈ જાય. હા, બરોબર છે, બરોબર છે. એટલે આપણે મુંબઈ જવાની ઈચ્છા જ ના કરવી. એવું કરે ને? નહીં તો મુંબઈ ની ઈચ્છા કરીએ તો મુંબઈ ખોઈ જાય. એવું. ઈચ્છા કરુણા ભાવે જે થાય છે એ ખર થાય છે. ઈચ્છા એટલે શ્લોકન પોતાનું ધ્યાન પોતાના માટે થાય છે, અને કરુણા ભાવ જે થાય છે એ પરમાત્મા મોક્ષની રીતે થાય. એવું મારું માનવું હતું. કઈ મારી ભૂલ થતી હોય સુધરાય એટલા માટે મેં ભૂલ કરી. મેં ના સાંભળ્યું. શું કે છે ભાઈ? મેં સાંભળ્યું. શું કહેવા માંગે છે? ઈચ્છા એટલે વ્યક્તિગત, ઈચ્છા એ પોતાની વાત છે, અને અને કરુણા એટલે અને કરુણા એટલે સામાજિક બધા સામાજિક બધાને માટે હોય છે. હા, બરોબર છે. પણ આપણે ઈચ્છા ના કરીએ ત્યાં સુધી મુંબઈ શી રીતે જવાય? પણ આ ઈચ્છા ખરી મુંબઈ જવાનો હેતુ તો શું હોય? વ્યક્તિગત સ્વાર્થ માટે જઈએ તો મુંબઈ જવાય, અને જગતના ઈચ્છા કલ્યાણ તો કરવી માટે પડે ને. ઈચ્છા તો કરવી પડે ને. હા, ઈ ભાઈ, ઈચ્છા કર્યા વગર તો થાય ને. કરુણા ભાવે જે થાય છે ઈચ્છા તો ખરી એમાં હોય છે અને પેલામાં હોય છે. તો કરુણા ભાવે જે થાય છે એ જગત કલ્યાણની હોય છે. જેમ ભગવાન મહાવીર પાછા આવ્યા છે. કરુણા ભાવે શું ઈચ્છા શું કરુણા ભાવ શું? કરુણા ભાવ એમની વાત એ ખરી છે, હા. પણ કોને ઈચ્છા નહીં કરવાની? મોક્ષ માર્ગ જેને મરી ગયો હોય, એ માર્ગ ઉપર ચાલતો હોય તેને ઈચ્છા કરવાની જરૂર નથી. અને જે મોક્ષ માર્ગ ઉપર જો આયા નથી તેને મોક્ષ ની ઈચ્છા કરવી જોઈએ. હા, એ તો સ્ટેજ છે જ્યાં મેળે જવું હોય નીકળી પકડવી પડશે. હા, પછી પણ મેળે ગયા પછી જો નીકળી પકડી રાખે તો મુશ્કેલ છે. બીજું પૂછવાનું.
એટલે લોકો હજુ મોક્ષ માર્ગ ઉપર જ આવ્યા નથી, માટે મોક્ષની ઈચ્છા બધાએ કરવી જ કરવી જ જોઈએ. જોઈએ. મોક્ષ માર્ગ ઉપર આવ્યા પછી કશું ઈચ્છા કરવા જોઈએ મારે આવીને જ ઉભું રહેશે. આપણે છતાં સેન્ટ્રલ સ્ટેશન થી બેઠા ગાડીમાં એટલે અમદાવાદ આવીને ઉભું રહે હવાર થાય એટલે આપણે સુઈ જવાનું નિરાતે. શું કહ્યું? પછી તો ટિકિટ ઈચ્છા કરવી પડે, ટિકિટ લેવી પડે, બધું કરવું પડે હે? ને. એ તો ઈચ્છા થાય, ટિકિટ લો, બધું કરો એટલે પછી આ એ આવી બધું જાય. ઈચ્છા વગર તો પછી થાય નહીં કાર્ય. એટલે ઈચ્છા થઈ જાય પછી ગાડી મળી ગયા પછી માર્ગ મળી ગયો પછી એ બંધ થાય. ટિકિટ મળી ગાડી મળી ગઈ પછી ગાડી મળે પડે. એટલે આપણે જે આગળ ગયા છે તો પછી એનો કરુણા ભાવ જ આવે જ છે. એમ મહાવીર ભગવાન નો આવ્યો ને આપણે એમને જોયું કે એમનો મહાવીર આ કરુણા ભાવે. હું બહુ પ્રશ્ન પૂછું કારણ કે હું દિલ્હી ભરવા આવ્યો છું. મને આનંદ થાય બીજાને સાંભળવાનું મળે અને બીજા પ્રશ્ન કરે તો ગમે એટલા માટે હું બધું રમણભાઈ ના પ્રશ્નો છે. મારે વધારે પ્રશ્ન કઈ કરવા નથી. હું સાંભળવા આવ્યો છું, બીજા પ્રશ્નો કરે અને હું સાંભળું તો મને આનંદ થાય કે બરોબર.